જે પ્રોડક્ટ છે હા એને સારા રેટમાં કેવી રીતે સેલ કરી શકીએ છીએ. એક મેન્યુફેક્ચરર પાસેથી પરચેસિંગ કરવું ચલો એક ઠીક છે કે આપણે મળી ગયા છે તો 300 રૂપિયામાં સાડી મળે છે, 1000 રૂપિયામાં સેલ થાય, પણ 1000ની જગ્યાએ 1200માં વેચવી હોય તો કેવી રીતે વેચી શકાય? અને બોક્સમાં જે છે તમે આમ ઓપન કરે તો પછી એમાં અંદર સારી રીતનું પેકિંગ હોય, એમાં અંદર જે પ્રોડક્ટ છે એનો ફોટો હોય તો એનું એક જે વર્ચસ્વ હોય એ અલગ દેખાય. જે 20 રૂપિયાનું બોક્સ હોય છે એના તમે આરામથી 100 રૂપિયા એક્સ્ટ્રા લગાવીને આપશો, કસ્ટમરને લેવી વસ્તુ ગમશે. મતલબ પાર્ટીવેર લુકમાં પણ બહુ સારી લાગશે અને સપોઝ તમે કોઈ પણ નાના મોટા તહેવારોમાં પણ પહેરી લેશો તો પણ આ વસ્તુ એટલી જ એલિગન્ટ લાગશે. હેલો એન્ડ વેલકમ ટુ એપલ લાઇફસ્ટાઇલ. એક નવું વિડીયો નવા કલેક્શનની સાથે ફરી એક વખત તમારું ખૂબ જ દિલથી સ્વાગત છે. બહુ બધા લોકો બહુ બધા કમેન્ટ્સ કરે છે અને બહુ સરસ રીતે રિપ્લાય આપે છે. મને મજા આવે જ્યારે રિપ્લાય આવે ને કે હા તમારું આ કલેક્શન સારું લાગે છે, અમે XYZ સિટીથી છીએ, અમે આ સિટીથી છીએ, તો સારું લાગે કે અલગ અલગ જગ્યા પર જે છે આપણો વિડીયો જોવામાં આવે છે અને તમારો લોકોનો બહુ સારો એવો સહકાર છે. બહુ બધા લોકો કસ્ટમર્સ બી જે છે આપણી સાથે જોડાય છે અને બિઝનેસ માટે જે છે એક બહુ સારો એવો અપ્રોચ કરે છે. અહીંયા વિઝિટ પણ બહુ બધા લોકો કરીને ગયા છે. પણ એક ક્વેશ્ચન તમને લોકોને પણ આવતો હશે કે ભાઈ આપણે આપણા જે પ્રોડક્ટ છે હા એને સારા રેટમાં કેવી રીતે સેલ કરી શકીએ છીએ. એક મેન્યુફેક્ચરર પાસેથી પરચેસિંગ કરવું ચલો એક ઠીક છે કે આપણે મળી ગયા છે તો 300 રૂપિયામાં સાડી મળે છે, 1000 રૂપિયામાં સેલ થાય, પણ 1000ની જગ્યાએ 1200માં વેચવી હોય તો કેવી રીતે વેચી શકાય? તો આજે આપણે એના ઉપર થોડીક વાત કરશું. બોક્સ પેકિંગ જે છે ને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પણ જે છે અહીંયાથી બોક્સ પેકિંગ પ્રોપર તમને પ્રોવાઈડ કરીએ જ છીએ. અહીંયા એપલનું લોગો છે એની જગ્યાએ તમે તમારી બ્રાન્ડ કોઈ હોય કે તમે એવું કંઈક સ્ટાર્ટ પણ કરો તો તમને એવું જે છે અહીંયા બ્રાન્ડિંગ કરીને પણ તમને પ્રોવાઈડ કરીએ છીએ. આ બધું આપણું ઇન હાઉસ જ છે, આપણે બહારથી કઈ વસ્તુઓ કરવાની જરૂર નથી હોતી. એટલે બહુ નોમિનલ ચાર્જ હોય છે એ તમારે પે કરવાનો રહે છે. બાકી તો જે છે એઝ ઇટ ઇઝ પ્રોપર સરસ રીતે પેકિંગ તમને મળી જાય છે. હવે એક વસ્તુ હોય કે હું તમને એઝ ઇટ ઇઝ જે છે આવી રીતના સાડી તમને હું આપી દઉં અને તમે આ વસ્તુ જે છે એક બેઝિક તમને બેગમાં પેક કરીને આપું તો એનું વર્ચસ્વ કેવું રહે. અને એક છે કે હું તમને આ સરસ મજાનું બોક્સ આપું અને બોક્સમાં જે છે તમે આમ ઓપન કરે તો પછી એમાં અંદર સારી રીતનું પેકિંગ હોય, એમાં અંદર જે પ્રોડક્ટ છે એનો ફોટો હોય તો એનું એક જે વર્ચસ્વ હોય એ અલગ દેખાય. તો કહેવાનો મતલબ એ છે કે પેકિંગ પણ બહુ મેટર કરે છે તમારા કોઈ પણ પ્રોડક્ટ્સને રેટ્સ હાઈ રાખવામાં. કે તમે જે છે તમારે મતલબ એક્સ્ટ્રા પૈસા કમાવા છે તો તમારે પ્રેઝન્ટેશન પણ એ હિસાબથી રાખવું પડશે. સેકન્ડ થિંગ, ટ્રાય કરો કે જે પણ કલેક્શન તમે પરચેસ આપણી પાસેથી કરશો ને, આપણા પાસેથી તો જેટલી વસ્તુઓ છે એટલામાં તો બધામાં ફોટોઝ મળશે જ, પણ તમે અલગથી બહારથી ક્યાંયથી પણ પરચેસિંગ કરો છો તો ફોટોઝ પણ રાખવાનું પ્રિફર કરો, જેથી કરીને આપણા કસ્ટમર્સ જે છે ને એમને સમજાવી શકો કે આપણે કઈ વસ્તુ જે છે બતાવીએ છીએ, કઈ ડિઝાઇન છે, બધી વસ્તુઓ શેર કરી શકીએ છીએ. હવે રેટ બીજી કયા હિસાબથી આપણે શેર કરી સારો એવો રેટ કમાઈ શકીએ કોઈ પણ પ્રોડક્ટમાંથી? આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ તો એ પ્રોડક્ટમાં જે છે તમને 100% મુનાફો એટલે કે નફો કેવી રીતના મળશે? જો તમે પ્રોડક્ટની ગુણવત્તા એટલે કે જે વેરાયટી છે એની તમને ક્વોલિટી જે છે એ તમે જો સારી રાખશો તો એમાં 100% કસ્ટમરને મજા આવશે વસ્તુ પરચેસ કરવાની. તો તમે એક વખત જોવો, વસ્તુ લ્યો છો એની પહેલાં કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ છે એ ખાસ જોવાની અને અત્યારે શું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એ હિસાબથી પરચેસિંગ કરવાનું પ્રિફર કરો. અને એવું પણ નહીં કરતા કે ખાલી ટ્રેન્ડમાં ચાલે છે એ જ વસ્તુઓ લઈ અને તમે મૂકી દો. આ બધી વસ્તુઓ જે છે અત્યારે જે છે સિઝન ચાલે છે, મતલબ કે તહેવારોની સિઝનમાં જે છે ને આ બધી વસ્તુઓ સૌથી વધારે સેલ થાય. તો બટ ઓબ્વિયસ છે કે આપણે એવી વસ્તુ જે છે તમને વિડીયોના થ્રુ બતાવીએ છીએ. આ બધી વસ્તુ એવી છે કે મતલબ પાર્ટીવેર લુકમાં પણ બહુ સારી લાગશે અને સપોઝ તમે કોઈ પણ નાના મોટા તહેવારોમાં પણ પહેરી લેશો તો પણ આ વસ્તુ એટલી જ એલિગન્ટ લાગશે. તો કહેવાનો મતલબ એ છે કે આ વસ્તુ આપણે એવી વસ્તુઓ રાખીએ છીએ ને એવી વસ્તુઓ બનાવીએ છીએ કે જે કસ્ટમરને જે છે એક સારા એવા રેટમાં મળે છે. તમને આ ટાઈપના કલેક્શન જે તમે અહીંયા જોવો છો એમાં બધામાં જ કલર ઓપ્શન છે, એટલે કે જેટલી પણ ડિઝાઇન્સ છે ને એ બધી જ ડિઝાઇન્સમાં તમને ટોટલ 4 કલર ઓપ્શનમાં આ આર્ટિકલ અવેલેબલ હોય છે. અને મટીરિયલ જે છે મલબરી નામનું આ મટીરિયલ છે, એટલે આનું આ એક જોઈ શકો છો કે ફ્લોરલ ડિઝાઇનની સાથે છે અને સાથે સાથે તમને અહીંયા એક લુક મળે છે જેમાં ડબલ બોર્ડર કોન્સેપ્ટ છે અને એમાં તમને મળી જાય છે ફ્લોરલ ડિઝાઇનની સાથે સાથે એક પટ્ટો અને એ જે છે એ ટોટલી આપણે જરી વર્કથી બનાવેલું છે. ફિનિશિંગ
ફિનિશિંગ લેવલ જોશો તો તમે આપણે મતલબ એમ થઈ જશે કે ના ભાઈ સારી વસ્તુઓ બનાવે છે. તમે જોઈ શકો છો બેક સાઈડથી ક્યાંયથી પણ એક પણ દોરો આમ તેમ નીકળેલો નહીં હશે. પ્રોપર જે છે બ્લાઉઝનો પણ ફર્મો જે છે એ તમને અહીંયાથી મળી જાય છે. પર્ટિક્યુલર ડિઝાઇનમાં આ એક કલર તો છે જ, પણ એની સાથે સાથે તમને બીજા 3 કલર ઓપ્શન પણ અવેલેબલ થઈ જશે. મતલબ કે 4 કલરની સાથે જે છે તમને આ આર્ટિકલ અવેલેબલ થાય છે. કહેવાનો મતલબ એ છે કે ક્વોલિટી પણ જો તમે સારી રાખશો ને તો તમારા પ્રોડક્ટ ઓટોમેટિકલી જે છે એના રેટ્સ જે છે એ સારા રેટમાં તમે આરામથી એને સેલ કરી શકશો. તમારી પાસે એવી વેરાયટીઝ તો હોવી જ જોઈએ કે કસ્ટમર જે છે એ 2 વસ્તુઓની રિક્વાયરમેન્ટમાં જ આવશે. એક છે કે એ કેઝ્યુઅલી પહેરી શકે અને એક છે કે જે નાના મોટા તહેવારોથી લઈ અને પ્રસંગોમાં પણ પહેરી શકે. તો આપણી પાસે જે વસ્તુઓ અવેલેબલ છે એ એવી જ છે. તમે આવશો ગમે ત્યારે તો તમને ખુદને આઈડિયા આવશે. પ્રિન્ટ જ્યારે આવી જાય ને વસ્તુ, પ્રિન્ટવાળી સાડી હોય કે પછી કુર્તી હોય કે પછી રેડીમેડ ડ્રેસીસ હોય જેમાં પ્રિન્ટ આવી જતી હોય ને અને પછી સામે થોડુંક વર્ક આવી જાય ને તો એ બંને જગ્યા પર પહેરી શકાય ને. હા, એવી વસ્તુઓ હોય છે. પછી ભલે ઓફિસ વેરમાં યુઝ કરવાનું હોય, ઓફિસમાં પણ ઘણા નાના મોટા ફંક્શન્સ જે છે આજકાલ બધા જ સેલિબ્રેટ થતા હોય છે, લોકોને એવું બધું પહેરવાનું પણ ગમતું હોય છે. તો આપણી પાસે એવી બધી જ વેરાયટીઝ છે. આપણી પાસે અગર કોઈને યુનિફોર્મ વાઇઝ જોઈતું હશે કે ભાઈ હા હવે આ બહુ બધા મોટા શોરૂમ્સ છે કે જ્યાં યુનિફોર્મ્સ જે છે એ સાડી છે, તો સાડીવાળા યુનિફોર્મ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. ઘણા બધા જે છે આ પાર્ટીવેર કોન્સેપ્ટ માંગતા હોય છે. પાર્ટીવેરમાં શું હોય છે, કંઈ એવું નથી ચમકધમકવાળા જ બધા લોકો પહેરતા હોય છે. ઘણા લોકોને આ ટાઈપના જે છે એક ટેસ્ટ ગમતો હોય છે જેમાં એક સોબરનેસ હોય, કલર કોમ્બિનેશન જે છે સોબર હોય, જેમાં ફ્લોરલ ડિઝાઇન્સ છે, જેમાં તમને અહીંયા એક બનારસીનું પણ લુક મળી જાય છે અને એક સિમ્પલનેસ જે છે એ અવેલેબલ હોય છે. ક્લાસી લુક લોકોને ગમતું હોય છે. આજકાલ વર્કવાળા અને ચળકતા ભડકતા જે વસ્તુઓ હોય છે એ બહુ ઓછું ગમતું હોય છે લોકોને. તો આપણે એવી વસ્તુઓ ઉપર કામ કરીએ છીએ કે લોકોને જે છે આરામથી 365 દિવસ એ લોકો સેલ પણ કરી શકે અને એમાં એમને સારો એવો નફો પણ થાય. અચ્છા, આનો રેટ હું તમને જણાવું અપ્રોક્સિમેટલી તો આ 500-550 ની અંદરની રેન્જમાં છે. આ જ વસ્તુ જે છે બારે રિટેલ સ્ટોરમાં જશો તમને 1500 થી 2000 ની નીચે નહીં જ મળશે. તો વસ્તુ એ છે કે તમે એક મેન્યુફેક્ચર કંપની સાથે જોડાઓ, તમને ફાયદો 100% થશે, પણ તમારા પ્રોડક્ટની વેલ્યુ જે છે તમે જાતે જ વધારી શકો છો. કારણ કે આ પ્રોડક્ટ્સ એવા છે કે હું તો તમને અહીંયા બનાવીને આપી દઈશ, પણ પછી તમે કસ્ટમરની સામે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરો છો, હા એ બહુ મોટી વસ્તુ છે. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે કે તમે પેકિંગ એમને સારી આપો. અલગ અલગ ટાઈપના જે પણ કલેક્શન હોય છે એના હિસાબથી પણ તમે પેકિંગ્સ આપી શકો છો. તો એના થ્રુ પણ તમે જે છે એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકો છો. જે 20 રૂપિયાનું બોક્સ હોય છે એના તમે આરામથી 100 રૂપિયા એક્સ્ટ્રા લગાવીને આપશો, કસ્ટમરને લેવી વસ્તુ ગમશે. અને તમે જોજો કે બહુ બધા લોકો હોય છે કે જે ગિફ્ટિંગ પર્પઝથી જે છે સાડીઓ પરચેસ કરતા હોય છે, તો એમને પણ તમે એવી રીતના પ્રોપર પેકિંગ આપશો તો કસ્ટમરને જે છે બહાર જઈને એક્સ્ટ્રા પૈસા આપવાની જરૂર નહીં પડશે. એનું બહાર જે છે 150 રૂપિયામાં બિલ બનતો હશે, અહીંયા 100 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં એમનું કાંઈ નહીં જશે. તો કહેવાનું મતલબ એ છે પેકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે ક્વોલિટીવાળા કલેક્શન રાખવાનું એ પણ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. વેરાયટીઝ તો આપણી પાસે બધી જ ટાઈપની છે. આજે જે ફેન્સી કોન્સેપ્ટ લઈને આવેલી હતી એમાં મેં તમને અત્યારે 6 ડિઝાઇન્સ બતાવી છે અને 6 અલગ અલગ કલર ઓપ્શન છે. તમારે આ ટાઈપના કલેક્શન સેટ વાઇઝ અહીંયાથી ઓર્ડર કરવા હોય, સ્ક્રીન પર નંબર છે, વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે. વેટ બિલકુલ પણ નહીં કરતા, સિઝનલ કલેક્શન છે. લોકો જે છે અહીંયાથી બહુ જ ફટાફટ જે છે ઓર્ડર પ્લેસ કરે છે, ઓનલાઈન પણ અને ઓફલાઈન વિઝિટ કરીને પણ લોકો જે છે પરચેસિંગ કરતા હોય છે. સો મેક શ્યોર કે તમે આપણી વિડીયો જોઈ રહ્યા છો, આ ટાઈપના કલેક્શનની રિક્વાયરમેન્ટ છે, ફટાફટ ઓર્ડર પ્લેસ કરી દો. કેશ ઓન ડિલિવરી તો અવેલેબલ છે જ અને વર્લ્ડ વાઇડ શિપિંગ પણ અવેલેબલ છે. સેટ વાઇઝમાં ડીલ કરીએ છીએ, સિંગલ પીસમાં નહીં, એ વાતનું ધ્યાન રાખવાનું છે. આજના કલેક્શન તો મેં તમને બતાવી દીધા. ખાસ કમેન્ટ કરીને જણાવજો તમને કઈ ડિઝાઇન પસંદ આવી અને કયા સિટીથી તમે આપણી વિડીયો જોઈ રહ્યા છો. આપણે તો મળશું જ બાકી આગળના વિડીયોમાં આવા જ કંઈક નવા કલેક્શનની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.